friends, welcome back to this channel. Today we are learn English grammar. Describe the picture in 15 words. Okay, let's start. ડ્રોઈંગ રૂમનું પિક્ચર છે, એક ચિત્ર આપેલું છે જે મેં તમને 10 કે 20 લાઇન્સ લખવાના હશે. ઓકે, તો હું તમને એકદમ સિમ્પલ રીતે જે ઇઝી લાઇન્સ કહીશ એ તમારે એકદમ સિમ્પલ રીતે ડિસ્ક્રાઇબ કરવાનો છે એક્ઝામમાં, જે મેઇનલી પૂછાય છે. ઓકે, તો સૌ પ્રથમ આપણી ફર્સ્ટ લાઇન શું થશે કે તમને આ પિક્ચર શેનું દેખાય છે, ડ્રોઈંગ રૂમનું. તો લેટ્સ હેવ સ્ટાર્ટેડ. આ પિક્ચર ડ્રોઈંગ રૂમનું છે, તો આપણે શું લખીશું? A drawing room. This is a picture of a drawing room. Okay, and next જો ફેમિલી દેખાય છે, ફેમિલી એ ટીવી જોઈ રહ્યા છે, તો એની માટે આપણે લખીશું a family is watching TV. A family is watching TV. ઓકે, નેક્સ્ટ જો તમને શું દેખાય છે કે એક એસી છે, ટીવીની ઉપર એસી આપેલું છે જેમાં જો લખેલું છે LG, એટલે એસીનું નામ પણ લખી દીધું છે. ઓકે, તો આપણે એને ડિસ્ક્રાઇબ કરવાનું હશે. તો ધેર ઇઝ અન LG એસી એબોવ ધ ટીવી, એટલે ટીવીની ઉપર એક LG કંપનીનું એસી છે. ઓકે, તો ધેર ઇઝ અન LG એસી એબોવ ધ ટીવી. નેક્સ્ટ ફેમિલી શેના ઉપર છે? એક સોફો છે. રૂમની અંદર જે પણ વસ્તુઓ જ્યાં જ્યાં છે એની માટે તમારે ડિસ્ક્રાઇબ કરવાનું છે. ઓકે, તો નેક્સ્ટ શું લખીશું? ધેર ઇઝ અન બિગ સોફા ઇન ધ રૂમ. ધેર ઇઝ અ બિગ સોફા ઇન ધ રૂમ, એક સોફો છે. ઓકે, ચલો નેક્સ્ટ એક તમને વોચ દેખાય છે, ક્લોક છે, તો શું લખશો તમે? ધેર ઇઝ અ બિગ ક્લોક નેક્સ્ટ ટુ ધ વિન્ડો. ધેર ઇઝ અ બિગ ક્લોક નેક્સ્ટ ટુ ધ વિન્ડો, કે વિન્ડો જે છે, બારી છે, એની બાજુમાં એક મોટી ઘડિયાળ આપેલી છે. ચાલો તેમાં કેટલા વાગે છે એ પણ બતાવી દઈએ છે કે ઇટ ઇઝ અ 22 o'clock. ઓકે, ધેર આર, અને વિન્ડોઝની ઉપર મોટા જે લાંબા પડદા છે એની માટે આપણે લખીશું ધેર આર અ બિગ કર્ટેન ઓન ધ વિન્ડો. ધેર આર અ બિગ કર્ટેન ઓન ધ વિન્ડો. ઓકે, નેક્સ્ટ શું છે? વચ્ચે એક ટેબલ છે, તો એની માટે આપણે લખીશું ટીપોય, એનું યુઝ કરીશું આપણે. ઓકે, તમે ટેબલ પણ લખી શકો. ધેર ઇઝ અ બિગ ટીપોય, એટલે કે ટેબલ ઇન ધ મિડલ. રૂમની વચ્ચે એક ટેબલ આપેલું છે મોટું, તો એની માટે શું લખીશું આપણે કે ધેર ઇઝ અ બિગ ટીપોય ઇન ધ મિડલ ઓફ ધ રૂમ. ઓકે, નેક્સ્ટ એની ઉપર તમને શું દેખાય છે? એક ન્યૂઝપેપર છે, એક બુક છે, તો એની માટે આપણે શું લખીશું? ધેર ઇઝ અ ન્યૂઝપેપર ઓન ધ ટીપોય, કે ટીપોય એટલે કે ટેબલની ઉપર એક ન્યૂઝપેપર આપેલું છે. ઓકે, જો પછી શું દેખાય છે? આ ટીવી છે, ટીવી ઓન છે, એની માટે બે રિમોટ પણ છે, તો આપણે શું લખીશું? ધેર આર અ 2 રિમોટ કંટ્રોલ્સ ઓન ટીપોય. 2, કે જો શું દેખાય છે કે બે રિમોટ કંટ્રોલ્સ છે, એની માટે લખી દો. નેક્સ્ટ લાઇન લખો. શું છે? એક ટેબલ લેમ્પ આપેલું છે એક મોટું ટીવીની પાછળ, તો એની માટે લખીએ ધેર ઇઝ અ બિગ ટેબલ લેમ્પ નિયર ધ ટીવી. ટીવીની પાસે એક મોટું ટેબલ લેમ્પ આપેલું છે. ઓકે, નેક્સ્ટ જુઓ, અહીંયા ટેલિફોન દેખાઈ રહ્યું છે, એક નાનું સ્ટોલ છે, તો એની માટે આપણે લખીશું ધેર ઇઝ અ ટેલિફોન ઓન અ સ્ટેન્ડ. અ ટોલ સ્ટેન્ડ, નાના ટેબલ ઉપર ટેલિફોન દેખાઈ રહ્યું છે. ઓકે, ચાલો પછી નેક્સ્ટ લાઇન. ઇટ ઇઝ અ નિયર ધ ટીવી, કે શેની પાસે? ટીવી પાસે દેખાઈ રહ્યું છે. ઓકે, નેક્સ્ટ તમને શું દેખાઈ રહ્યું છે? એક સેલેન્ડિયોર છે, એટલે કે ઝુમર છે, એની માટે આપણે લખીશું એ પણ છે, તો આપણે એના પણ ડિસ્ક્રાઇબ કરીશું. તો ધેર ઇઝ અ બિગ સેલેન્ડિયર ઓન ધ સેલિંગ, કે ઉપર દિવાલની ઉપર જે સેલેન્ડર દેખાઈ રહ્યું છે એ મોટું છે. ઓકે, એન રૂમમાં. ચાલો, તો આ એક ડ્રોઈંગ રૂમ છે જે એકદમ ક્લીન એન્ડ લુક્સ નીટ એન્ડ ક્લીન, એટલે મસ્ત દેખાઈ રહ્યું છે, સાફ સુથરું છે. તેની માટે આપણે લાસ્ટ લાઇન લખીશું ધ ડ્રોઈંગ રૂમ લુક્સ નીટ એન્ડ ક્લીન, કે એક બેસ્ટ અને સ્વચ્છતાપૂર્વક આ પિક્ચર છે. તો આ રીતે તમે 10 કે 20 લાઇન્સ 10-50 લાઇન્સમાં તમે ડિસ્ક્રાઇબ કરી શકો છો. આરામથી 50 વર્ડ આવી જશે. સો ઇઝી લાઇન્સ એન્ડ બેસ્ટ લાઇન્સ, યુ હેવ ટુ ગોટ અપ મોર પોઈન્ટ્સ ઓન ઇન યોર એન્ડ બેસ્ટ રિઝલ્ટ ઓફ યોર English grammar.